ઊંઘ મને બગાડી હોય ને તો બે બાધી બાધે હવારના પોરમાં બાધે ખોટું કાચમાં પહેરીને કાચમાં ધોવાનું હોય દેખાય કાચમાં કેવા લાગે હા નકો બેઠા પરીની જેમ ઉડતા ઉડતા થાય દોડી જાવ વાહ. Welcome to my channel. Let us get started. હેલો ફ્રેન્ડ, તો સ્વાગત છે તમારું કાજુ બેનના ન્યુ વ્લોગમાં. તો આજનો વ્લોગ શરૂ થાય છે આપણા રસોડામાંથી ને આપણે ઉભા થી રસોડામાં આવ્યા જ છીએ કેમ કે આ બધી હજી કામ શરૂ છે. આમ જો તમે અહીંયા એક કચરો નીકળે છે આ કાઢે છે. આજે તો રવિવાર હે ને. આજનો વ્લોગ આપણે છે ને ફ્રેન્ડ 10 વાગ્યાથી શરૂ થાય છે કેમ કે આપણે 10 વાગે જાગી ગયા આજ કેમ કે આજે રવિવાર હતો એટલે કાંઈ કામ નતું કરવાનું, નાસ્તો બનાવવાનો કઈ ટેન્શન નતું નહીં. એક બેન તે નાસ્તો બનાવીને આમ તો આટા મારું બાલ્કની. નાસ્તો હું બનાવ્યું ભાઈ? હે થેપલા. વાહ થેપલા, ચા, ગરમ ગરમ ચાય. હાલો તો હવે લઈ લો નાસ્તો. નાસ્તો હું જાગી તા નાસ્તો પાણી થઈ ગયેલું છે, મતલબ બની ગયું છે નાસ્તો. હવે નાસ્તો નહીં કરવાનો છે તો. અને આ બે હતારમાં ઉભી થાય ને એનો ઊંઘ મને બગાડી હોય ને તો બે બાધી બાધે હવારના પોરમાં બાધે. ખોટું કાંઈ નહીં, કાંઈ નું તમે માથા કરી હા એ તો મને ખબર છે. હવાર માં મોડેલ બને ભગવાન ના ફ્રેન્ડ અમારે શું કરવા આવે તમને કઈ નું પેલા ચાલુ નાસ્તો ખરીદે નાસ્તો અત્યારે આવીને બે વહી ગયો બચ્ચો આપણે કરી લઈ સરસ મજાનો નાસ્તો. પેલા એમ જો નાસ્તાનું કામ કાજ શરૂ થઈ ગયું છે. થેપલા એક ઉપર પછી એક પછી એક ભાઈ જે ઉપડા જોવો તમે એટલે કેમ થેપલા ખાવાની શરૂ કરી બધાને બોલતી બેન થઈ જાય. હું કાપી લઉં પેલા બોલ વારે થેપલા ઓછા ખવાય વાહ એ હાસી વાત. આઈ ફ્રેન્ડ તો હું ખાઈ લઉં ને તો મારા પેટમાં કઈ નહીં રે એવું લાગે મને. આ સાનો વાઈટ કોટ આવશે ખાલી એક ભર્યો એ. આ બેન સાનો તો પીતા ને સા કેમ લઈ દો હું સા પીતી ને ખાવ તો વાહ બેન ચા નથી પીતા પણ ખાય છે. તમે આવે ને તેને એમ ન પૂછતા બેન ચા પીશે એમ ન પીતા એટલે એમ ન પૂછતા એમ પૂછજો બેન ચા ખાવો એમ. તો આપડે છે ને નાસ્તો કરી લીધો છે. નાસ્તો કરી પાછી ફાઇટિંગ હાલે છે, યુદ્ધ મહાયુદ્ધ. આમ જોવો તમે અહીંયા અમારા ભાઈ કપડા ગોતે છે કેમ કે જવાનું છે આજે અમારે બાર પિકનિક પર. એટલે બ્લોગ શૂટ ચાલે હો, તમારે કપલ ડાન્સ ન ચાલતો. બોલો ફ્રેન્ડ તો આપણે જવાનું છે બહાર કેમ કે કેમ જવાને હે એ કઈક પૂછું કરે છે એ કેતા નથી. આપડે જવાના છે બહાર કેમ કે થોડુંક વાતાવરણ એટલું સુંદર છે ને સરસ છે ને તો જવાનું મન થયું છે. અને આજે બધાને રજા છે તો એમ થયું કે હાલ બહાર કઈક જાય. તો આપડે આજ જવાનું છે બહાર ને ક્યાં જવાનું છે એ જોવું તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. જો કે તમને થોડો ઘણો તો ખ્યાલ આવી જ ગયો હોય છે થંબનેલ જોઈને, પણ તોય હું તમને થોડુંક સરપ્રાઈઝ રાખું છું. અને ત્યાં જઈ આજની મોજ કઈક અલગ જ છે કેમ કે સવારના ઉભા છે ને તો એના બધાના મોઢા ઉપર એટલી મસ્તી ભરી ખુશી છે ને વાત પૂછોમાં. બધાને ઉભરાય બહાર ના બે ને તો હાવ એટલે હાવ વાત હલકાઈ પૂરી થઈ ગઈ બધી ખુશી કોક જોકે એટલે જોવો તો કઈ નહીં ફ્રેન્ડ, તમે ત્યાં સુધી વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો. નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો આપણે થઈ ગઈ સરસ મજાના તૈયાર. તો આપણે થઈ ગયા છીએ સરસ મજાના તૈયાર. જોઈ જાવ તમે તૈયાર મસ્ત મજાના. હજી અમુક બધા તૈયાર થઈ થઈને દવા બેગ તૈયાર કરે. થઈ ગયો બેગ તૈયાર? હાલો તો હવે તૈયાર. હાલો તમે બેન હવે કાચમાં ધોવે ચશ્મા પહેરીને કાચમાં ધોવાનું હોય દેખાય કાચમાં કેવા લાગે? વાહ ભાઈ કોક ને બૂસ મારે તો બસ તો લાગે ડાલતો. આપડે બધા ચશ્મા લીલી બધા પહેરીને બૂસ મારી દીધી. આપડે ચશ્મા કઈ વાંધો નહીં. અરે એટલા ચશ્મા છે ફ્રેન્ડ જોવો બધાને આવી ગયા છે. અમારે જે ભાઈ તે બાકી છે કઈ ગયા કે કલારી તૈયારી કરો છો? હારે લેવાની છે પાણીની ડંકી.
કે બોટલ લેવી પડે? ઠીક, તો તાર હાટુ છત્રી લઈ લેજો, નકર ઓલો વરસાદ આવશે ને તો એક તો મજા છે. જોવો તો હાલા જાય છે, નીકળી ગઈ પાલટી હવે જવા માટે. આપણે હાલીને જઈએ, કોઈ નથી માથે વાગ્યું, આપણે તો સેફટી રાખી. હવે વરસાદ આવે તો પડી ન જાય. અરે લે જોવો, અને થારમાં મન મૂવી જો લઈ દે હાલો પછી. કુતું આપણે પોગી ગયા છીએ જ્યાં જવાનું છે, ત્યાં તમને બતાવી દઉં. જોવો આ છે આપણો તળાજાનો ડુંગરો. તો અમે આજે આવ્યા છીએ ડુંગરે ચડવા. કા વિવેકભાઈ? કસરત કરવા જવા બે. હજી તો શરૂઆત છે તો ધીમે ધીમે પડી જાય. હાલે રાખવાનું, આમ ફટાક હાલે રાખવાનું. તો ફ્રેન્ડ અત્યારે આમ છે વાતાવરણ વરસાદ રેકું, પણ છે ને ગરમી બહુ થાય છે. ભલી ગયા એક તો પોરો ખાઈ લે વિવેકભાઈ. એ તો તમારે આવી ગયું બેહવાનું. આમાં તો કેવું ન પડ્યું. આ તો ભાઈ કૂતરો છે ને કાળું. હે એ હાસી વાત. એમ તો હજી તમે શરૂઆત કરી છે, સડવાની પોઈડા છીએ અમે. ધીમે ધીમે સડી. હવે ઉપર જઈને પછી જોઈ કેવો મસ્ત નજારો છે એમ. અરે અહીંથી એટલું સારું દેખાય. હે ભાઈ, નાની હાઈટ નથી, મારે ઉપર ચડીને જવું પડે. વાહ, એવું સરસ. સારું, ઓલો ફ્રેન્ડ તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આપણે જે ડુંગર ને ચડવાની છે. હા, નકુ બેટ તો પરીની જેમ ઉડતા થાય તો વાળજો. વાહ, એક પકડ દો પાપા ને પરી હે, ધ્યાન રાખજે. એક પકડ દે. આ પરો વાહરી ગયો. એક પરી આગળ ઉડતી જાય છે. જોજો કોઈને દેખાય તો કેજો. અહીં કાઈ બેન ખિસકોલી. વાવ, આપડી હારે સડે છે. રેસ લગાડવી. કોણ સડે? હાલ પેલા જો ભાઈ. વાહ, વહી ગઈ એનું ટેન્શન આવી ગયું એટલે. વાહ, અહીંયા તો પાણી જો ચકલાનું પાણી પાવાનું ઓલા મૂકેલા છે તો પાણી ખાલી થઈ ગયું હોય. ખાલી થઈ જશે ફ્રેન્ડ. ઓછો વરસાદ છે ને એટલે હજી વરસાદનું ભરાણું નથી. એટલે હું તો થાકી ગયો. મને કોક તેડી ગયો. નકુ પાછું ઉતરવા દે. કઈ નઈ ફ્રેન્ડ, એ બધા લિફ્ટ ને જેમ થાય પણ મારું તો સુરસુર્યું છે. આગળ કેક થી નામ પટ હાલે તો હાલે. હવે શું છે? હા, ઈ હાસી વાત, પણ થઈ ગયું સુરસુર્યું. તે કેતા હી તો ગોળા ખાડી જાય. હાલો, અમે છે ને ડાયરેક્ટ મંદિરે નો પગે લાગવા ગયા, અને આ લોકો છે ને ડાયરેક્ટ ગુફા જોવા બી જોવો. ના બેન ને એકલો પોટા ને શકે. ભાઈ જાવ લોકો આ સાઈડ એમ કહું. નહીં ઈ મારે કઈ ને સાંભળો. આ સાઈડ જોઈએ એટલે વાત પતી ગઈ. તમે આ દો બે ફ્રેન્ડ આઈલી જોવો. તમને અમારું આખું તળાજા દેખાય. હો ભાઈ, આમ છે થોડુંક આમ છે. ઉપર જાવ ને એટલે હાવ દેખાય. હું તો અહીં બેસી ગઈ છે. સમજો ગુફા જોવો તમે, કેટલી બધી ગુફા ને મોટો પહાડ. ચલો નકુ તારો ડાયલોગ તમે દે. એક ડાયલોગ તારો. कुछ पैसे बचा के घूमने निकल जाओ घूमने. અમે આવી ગયા. હે 10 રૂપિયા ફી તો છે ને ફ્રીમાં વેફર લેતા આવવાનું. અમે આવી જશે એ તો ઘૂમવા. હવે આખો ડુંગરો ઘૂમવાનો છે. આજ બધી ગુફામાં જઈ આવવાની. વિવેક કેટલી તને ખબર છે કેટલી ગુફા છે? 30. તો અમારા ભાઈ કહે છે 30 ગુફા છે. મને તો ખબર નથી. આજ જોઈ ચોપડામાં છે. હાસું થઈ કે નહીં? હા, જોઈએ આપણે ચોપડામાં પાછું કરી. હાલો, હજી તો પેલી ગુફા તો આવી. હાલો 30 ગુફામાં હાલો આ સાઈડ કે છે? હા, હાસી વાત. ચાલો હાલો, ચાલુ થાય છે. જો કે અહીંયા પૂરી થઈ પણ આમ છે ઓલી સાઈડ ગઈ. હા હાલો, ચલો હાલો અહીંથી ગઈ. ઉભા થો, મારે તો અહીંથી જવું તો તમે હાલ ભાઈ આપણે ચલો. મજા આવે. ઓ ભાઈ, આમ લાગે જુનાગઢ નો ડુંગરો સડી. બાકી કા ભાઈ જોવો તમે હે ને આવી ગઈ ને ગુફા. જોવા બીજી ગુફા
એ ફ્રેન્ડ કેટલું મસ્ત ની છે જોવો દેખાય ને એક નંબર લાગે હો બાકી એ બોલો ખબર છે બોલવાથી ડબલ અવાજ આવે હાલ જોઈએ હમણાં ડબલ અવાજ આવે છે કે નહીં હાલ હે તું બોલ ને નાથી ક્યાં છે વાહ નીચે જવાય છે કારીગીરી है वाह 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 પ્રાચીન સમયનું છે આપણને તો ખબર નથી ભણ્યા નથી એટલે મને ખબર નથી હવે આ તે ભણે છે એને ખબર છે એટલે એ લોકો કે છે પણ છે પ્રાચીન સમયની તો ખબર છે પણ આનો ઇતિહાસ મને ખબર નથી ઇતિહાસ આપણે જાણવા માટે છે ને આ ત્રણેય સ્ટુડન્ટ ને આપણે સવાલ કરશું એ આપણને કહે એના વિશે નહીં હોય નહીં એવું નહીં ખોટું ઓલું નહીં કરવાનું સ્ટુડન્ટ થી તમે એવું કરો ના ભાઈ એવું નહીં કરવાનું પેલા 5,000 ની સજા અથવા 3 મહિના હા જેલમાં લખવાનું નહીં ઓલા પેલા બોડી વાળા સોખું પૂરું લખેલું છે સ્ટુડન્ટ એટલે તમારે આની બધી જાળવણી કરવાની બસ ફ્રેન્ડ તો અહીંયા પોગી ગયા છીએ હજી તો ત્રીજી ગુફાએ આવ્યા છીએ પણ અહીંથી સડીને એમ થાય કે વાહ વાહ હે કેટલું મસ્ત લોકેશન આવે એક નંબર જોવો તમે दोस्तों हमारे एडवेंचर पर વાહ ભાઈ વાહ હે એમ હો બાકી તો એડવાન્સર પર એને તો બોલતા નથી આવડતું અમારા ભાઈ નો ડાયલોગ છે જોવો તમે કેટલું મસ્ત તો આપણે ડુંગરાની બીજી સાઈડ વિયેવા છીએ એક ગુફા જોતા જોતા જોવો ગુફા બધી એક થી એક નંબર આવે બધી શું કરો છો ભાઈ હે તે પૂરા પૂરા હલાવે ઓલા બે આગળ વિયાઈ ગયા છીએ ધીમે ધીમે કરતા આ બાજુ અમે વૈયા છીએ જોવો જોતા જોતા ઘણી બધી ગુફા છે શું બેન તોડો તમે આ જડીબુટી છે જડીબુટી હા वाव झरણું વાવ એ શિવ તો ના છે ને ડુંગરા માંથી પાણી આવે છે નથી વરસાદ છે તોય તેમ વચ્ચે તડકો છે ને છતાં એ ડુંગરા માંથી પાણી આવે છે જો શિવરણ ડિરડન વાહ ભાઈ એવું હોય વાહ કાંઈ કેટલું મસ્ત ઝરણું આવે છે હાલ અહીંયા ફોટો પાડવા જેવું શૂટ છે ફોટો પાડી લે હાલો તમને ફોટો પાડી લઈ જો કેટલું મસ્ત નું લોકેશન છે ડુંગરાની આમ કેવાય ને તો બીજી સાઈડ થી થોડાક આગળ વધી ગયા છે ડુંગરાની બીજી સાઈડ વહી ગઈ છે કેમ કે અહીંયા છે ને સડવામાં થોડુંક વધારે ઓલું લાગે કેમ કે બધો રસ્તો છે ને હાકડો હાકડો છે જો જેમ આપણે જુનાગઢ ના ડુંગર છે ને એમ એટલા માટે તો હાલો એ થોડાક ફોટા શૂટ કરી લઈએ આપણે સરસ મજાના આપણે જો આ છે ને ડુંગરાની બીજી સાઈડ વિયેવા છે મતલબ આમ પાછળની સાઈડ અહીંથી ડુંગરે નીચે જવાય છે અને અમે જ્યાંથી આવ્યા ત્યાંથી જવાય ને ચડાય બંને અહીંથી થાય અમે આ પહાડ છે ને ઠેકીને અહીંયા આવ્યા છીએ અહીંથી આ રસ્તો કાઢી આવ્યા હવે બધા થાકી ગયા છે જોવો એક બે પાણી પીવે છે બધા ગરમીના રબ જબ થઈ ગયા છે કેમ કે વાતાવરણ ઠંડુ છે પણ ગરમીનો બફારો તો બહુ જ થાય છે કા ભાઈ બહુ ગરમી હા ભાઈ બહુ બહુ થાય ને અમને દે તો પાણી બાણી વધે તો હે પાણી ને પૂરું થઈ ગયું કાંઈ નઈ, હાલો એટલું તો હા થઈ રહે ફરી ફરીને વેવા છીએ મંદિરે જોવો આગળ મંદિર છે પૂરું થઈ ગયું બોલાતું નથી કેમ કે હા સડી ગયો છે એટલા બધા પગથિયા સડી જો આ છે મંદિર તે આપણે પાછળની સાઈડ થી આપણે વખર ચડ્યા હતા અને ઓલી સાઈડ થી હવે તો ઉપર ચડી દર્શન કરી અને નાસ્તો કરવા બેઠા છો ભૂખ લાગી ગઈ છે ફૂલ એટલે પેલા ઉપર ચડી જાય તો ફ્રેન્ડ અસલ ગુફા તો આ કહેવાય કેવી મસ્ત ગુફા છે જોવો તમે છે ને એક નંબર ગુફા એક નંબર આ છે હાલી જવાનું એમ પાછા જ્યાં ઉતરી ગયું ને ત્યાં પાછા નીકળશું મજા આવશે હો ફ્રેન્ડ મસ્ત મજાનું અહીંયા એક સરસ મજાનું લોકેશન અહીંથી આખા ડુંગરાને બતાય અને આમ બતાવું છે બેન વરસાદ આવવાનો હા ભાઈ લોકેશન જોવો તમે આખો ડુંગરાનું લોકેશન છે જો અહીંયા એક નંબર દેખાય લોકેશન ઓ માય ગોડ હે ને મસ્ત સરસ વાવ બધાના ફેસ પર 12 બજ ગઈ આ તો બને છે ને
આપણે સરસ મજાના દર્શન કરી લીધા છે અને બેસી ગયા છે બધા પોરો ખાવા. આ બેન તમારે એક ફોન માં બેસી જશે, એક અહીંયા ઉભા છે, એક અમે બેઠા બેઠા આળા મોડે. આપણે અહીં તો સરસ મજાના બેઠા છે. થોડી વાર પોરો ખાઈને હવે જઈએ, કેમ કે આપણે જવાનો ટાઈમ થઈ જશે ઘરે. આખો ડુંગરો ફરી લીધા છે. મને એટલું પછી સ્પીડ દેખાડે કે જોઈ ગયો. તો હવે જઈએ છીએ આપણે ઘરે. ડુંગરો ઉતરવા મળ્યા છીએ પાછા. તો હાલા હવે પાછળ બે બેનો હવે જઈએ છીએ ઘરે, કેમ કે આખો ડુંગરો ફરી લીધો છે આપણે. અને હા, કેવો લાગ્યો મારો બ્લોગ કોમેન્ટ કરીને કહી દેજો. નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળશે તમને હવે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય ને ટાટા.